અને સૌથી પહેલા વાત કરીએ હાર્દિક પટેલની. આખરે છેલ્લા ઘણા સમયથી જેની ચર્ચા થતી હતી, હાર્દિક પટેલ જોડાય છે. 2 દિવસ પહેલા કન્ફર્મેશન આવી ગયું અને આજે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ત્યારે જોડાતી વખતે હાર્દિક પટેલે શું કહ્યું, ભારતીય જનતા પાર્ટીમાંથી શું રિએક્શન્સ આવ્યા અને શું ગણિત હોઈ શકે હાર્દિકને ભાજપમાં લેવાનું, તમામ વિષય હિરેન રાવલ પાસેથી જાણીએ. 2015થી ભારતીય જનતા પાર્ટીની સામે મોરચો ખોલીને બેઠેલો હાર્દિક પટેલ આજે સામેથી ભારતીય જનતા પાર્ટીની અંદર સામેલ થયો છે. તેને કેસરિયા કર્યા છે. પ્રમુખ સી આર પાટીલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના યુવા પાટીદાર નેતાઓની આગેવાનીમાં આજે તેણે કેસરિયા કર્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર સામેલ થયો છે. હાર્દિકે પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર કહ્યું કે તે એક સૈનિક તરીકે કામ કરવાનું છે અને ભાજપ રાજ્ય અને દેશની અંદર જે કામ કરી રહ્યું છે એ ધ્યાનમાં રાખી અને લોકો ઉપયોગી કામ થઈ રહ્યા છે એટલે તે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યો છે. સાથે એના પિતાજીને પણ યાદ કર્યા હતા. એના પિતા જ્યારે આનંદીબેન માંડલથી વિધાનસભાની ચૂંટણી લડતા હતા ત્યારે એના પિતા પોતાની જીપ છે તે લઈને આનંદીબેનના સાથે જતા હતા, એ પ્રકારનો પણ ઉલ્લેખ કર્યો હતો. આનંદીબેન મારા ફોઈબા છે અને લાડથી જ હું એમને ફોઈબા કહેતો હતો, એ પણ વાત તેણે પોતાના સંબોધનની અંદર કરી છે. સાથે પાટીદાર આંદોલન વખતે જે 14 પાટીદારો શહીદ થયા તે પાટીદારોના શહીદ પરિવારના પણ આગામી 2 મહિનાની અંદર જે કમિટમેન્ટ આપવામાં આવ્યા છે તેમના પરિવારોને આર્થિક સહાય અને નોકરી, આ કમિટમેન્ટ પૂરા કરવામાં આવશે તે પ્રકારની વાત પણ હાર્દિકે ભારતીય જનતા પાર્ટીના મંચ પરથી કહી છે. તો બીજી તરફ જનતાના હિતમાં સત્તાની સામે લડ્યો હતો. 2015માં જ્યારે આંદોલન કર્યું હતું ત્યારે પત્રકાર પરિષદમાં હાર્દિક કેટલાક પ્રશ્નોના જવાબ આપતા પણ તેને ગેગેફેફે થઈ ગયું હતું, કારણ કે જે નિવેદનો કોંગ્રેસમાં રહી અને પાટીદાર આંદોલન વખતે તેણે ભાજપ માટે કહ્યા હતા એ જવાબ હાર્દિક પટેલ નહોતો આપી શક્યો. જ્યારે હાર્દિક પટેલે જાહેર મંચ પરથી કહ્યું હતું કે જો હું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈશ તો મારી માનું છઠ્ઠીનું ધાવણ લાજશે, આ શબ્દો તેણે કહ્યા હતા. પરંતુ આજે જ્યારે ભાજપમાં જોડાયો ત્યારે હાર્દિકે કહ્યું હતું કે મારી માતાનું ધાવણ એવું પણ નથી કે મને લજવી શકાય. અને આગળ વાત કરીએ, સ્વાભાવિક રીતે કોંગ્રેસમાં હતા કાર્યકારી અધ્યક્ષ. ખૂબ ટૂંકા ગાળામાં નાની ઉંમરમાં આટલું મહત્વનું પદ કોંગ્રેસે આપ્યું હતું, પણ કોંગ્રેસને ગાળો ભાંડીને કોંગ્રેસમાંથી નીકળ્યા હાર્દિક પટેલ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય. સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ લાલ ઘૂમ હોય, આકરા પાણીએ હોય અને આકરા વેણ પણ કોંગ્રેસ બોલે. ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે શું કહ્યું હાર્દિક પટેલના ભારતીય જનતા પાર્ટીમાં જોડાણને લઈને, અંકિત પાસેથી જાણીએ. નુપુર, હાર્દિક પટેલ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને આ અટકળો છેલ્લા ઘણા સમયથી હતી. 16 દિવસ પહેલાં જ્યારે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું ને છેલ્લા 1-1.5 મહિનાથી જે અલગ અલગ વસ્તુઓ કરીને, જેમ કે ફોટોમાંથી જે ડીપી છે તેમાંથી ફોટો ચેન્જ કરવો અથવા તો જે સોશિયલ મીડિયામાં પોતાનું જે પ્લેટફોર્મ છે તેના પરથી તે જે હોદ્દો છે તે કાઢી નાખવો, તે વાતથી અટકળો એવી લગાવવામાં આવી જ રહી હતી કે હાર્દિક પટેલ જે છે તે પક્ષ પલટો કરશે. અને એ જ સમયે કોંગ્રેસના જે અલગ અલગ નેતાઓ હતા તે હાર્દિક પટેલ માટે પોતાનું નિવેદન આપતા જ હતા. જગદીશ ઠાકોરે આજે એ નિવેદન આપ્યું કે આવા જે પક્ષ પલટુ વ્યક્તિઓ છે તેમને ભારતીય જનતા પાર્ટી લે છે જ શા માટે, તેવું તેમણે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને આખરે શેનો ડર છે કે આ પ્રકારના જે નેતાઓ જે છે હાર્દિક પટેલ જેવા નેતાઓ તેમને તે લે છે. હવે હાર્દિક પટેલે પણ આ સમગ્ર મામલાને લઈને નિવેદન એ આપ્યું છે કે હજી પણ ઘણા બધા એવા કોંગ્રેસી નેતાઓ છે જે અત્યારે દુઃખમાં છે અને તેઓ પણ પક્ષ પલટો કરવા માટે તૈયાર છે. જો કે આ તમામ જે નિવેદનો છે તેમને પણ જગદીશ ઠાકોરે નકાર્યા હતા. તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં કોઈ પણ વિખવાદ નથી, કોંગ્રેસમાં તમામ લોકો એક સાથે એકતા સાથે આગળ વધી રહ્યા છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ સારો દેખાવ કરવાની તેમણે આશંકા વ્યક્ત કરી છે. અને આ સાથે જગદીશ ઠાકોરે હાર્દિક પટેલ માટે પોતાનું એ નિવેદન ફરી એકવાર જણાવ્યું કે હાર્દિક પટેલ જેવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીએ લઈને ખૂબ જ ખોટું કર્યું છે અને તેનું જે નુકસાન છે તે ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે. એટલે હવે જોઈએ આવનારા સમયમાં શું થાય છે. પણ એ હકીકત છે કે કોંગ્રેસના એક પછી એક કાંગરા ખરતા જાય છે. પછી એ હાર્દિક પટેલ હોય કે ભૂતકાળની અંદર ગયેલા નેતાઓ હોય, પ્રવક્તાઓ હોય કોંગ્રેસના, પણ આ બધાની વચ્ચે 2017માં જેમને મણિનગર સીટ ઉપરથી ટિકિટ આપવામાં આવી હતી એ શ્વેતા બ્રહ્મભટ્ટ પણ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં. ત્યારે કોંગ્રેસ છોડવાનું કારણ શું હતું? શ્વેતા બ્રહ્મભટ્ટ હવે ભારતીય જનતા પાર્ટીમાં કયા સપનાઓ, કયા વાયદાઓ સાથે જઈ રહ્યા છે, તમામ વિશે નિકુલ પાસેથી જાણીએ. જે બિલકુલથી 2017 વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં કોંગ્રેસ પક્ષના મણિનગર જે વિધાનસભા બેઠકના ઉમેદવાર હતા તે શ્વેતા બ્રહ્મભટ્ટ જે છે તે આજે ભાજપમાં જોડાયા છે. તેમને જે છે તે
તે થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને કહ્યું હતું કે કોંગ્રેસમાં જે કામ કરવા માટે આવી હતી તે કામ જે છે તે કરવા નથી મળતું. સંગઠનને લઈને કામ હોય કે પછી આગળ વધવાની વાતો હોય તે કોંગ્રેસની અંદર નથી થઈ રહી. જ્યારે તેમણે એ પણ કહ્યું કે તેઓ જે છે તે પીએમ મોદીના કામથી પ્રભાવિત થયા છે. ભાજપ એક એવી પાર્ટી છે કે જેમાં તમામને કામ કરવાનો મોકો મળે છે અને તે જોતા જ તેઓ જે છે તે આજે ભાજપમાં જોડાયા છે. થોડા સમય પહેલાં જ રાજભવન ખાતે જે છે તે પીએમ મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે તેમને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદ શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને આજે તેમને કેસરિયા કર્યા છે. તે સમયે જે છે તેમને સંદેશ સાથે પણ વાતચીત કરીને તેમને કહ્યું કે હવે મને કામ કરવા મળશે, હું ટિકિટની લાલચે નથી જોડાઈ, લોકોની સેવા કરવા માટે અને આગળ વધવા માટે, આગળ કામ કરવા માટે જોડાઈ છું. અને આગળ વાત કરીએ રાજ્યસભાની ચૂંટણી આમ તો હું કહું છું છેલ્લા 2-3 દિવસથી જ્યારથી ચર્ચા ચાલે છે કે ભાઈ પહેલાં ક્યારે આવે જતી રહે ખબર નહોતી પડતી, પણ પાછલા કેટલાક વર્ષોની અંદર રાજ્યસભાની ચૂંટણીની અંદર જે સિનારીઓ જોવા મળે છે કદાચ પહેલાં ક્યારેય જોવા નહોતો મળતો. પક્ષપલટા જોવા મળે છે, પોતાના ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટ પોલિટિક્સ જોવા મળે છે અને લાગે છે કે ફરી આવું જ કંઈક થવા જઈ રહ્યું છે. 4 રાજ્યોની અંદર આવી રહી છે રાજ્યસભાની ચૂંટણી, કેટલી બેઠકો માટે છે અને શું ફરી આ વખતે પણ એ જ પક્ષપલટા ખેંચતાણ અને રિસોર્ટ પોલિટિક્સ જોવા મળશે કે કેમ? પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ કઈ રણનીતિ પર કામ કરી રહી છે? ભારતીય જનતા પાર્ટીની શું રણનીતિ છે? તમામ વિશે જાણીએ અજય यादव પાસેથી. निश्चित तौर पर नुपुर 15 राज्यों की 57 सीटों पर राज्यसभा की वोटिंग होनी है 10 तारीख को. 3 तारीख को यानी कल जो है नामांकन वापस लेने का अंतिम दिन है, लेकिन उससे पहले ही अलग अलग पार्टियों की तरफ से अलग अलग दावपेच रचे जा रहे हैं, जिसमें भारतीय जनता पार्टी के लिए खास तौर से 4 राज्यों के लिए प्रभारी नियुक्त किया गया है स्पेशल तौर पे. उसमें हरियाणा है, राजस्थान है, महाराष्ट्र है और कर्नाटक है. और इन अगर चारों राज्यों की बात करें तो महाराष्ट्र में 6 राज्यसभा की सीटें हैं, जिसमें भारतीय जनता पार्टी अपने बलबूते पे 2 सीटें जीत सकती है, जबकि एक सीट जो है वो एनसीपी, शिवसेना और कांग्रेस जीत सकती है. 6ठी सीट के लिए भारतीय जनता पार्टी ने एक और कैंडिडेट उतार दिया है, जिसको शिवसेना की तरफ से कहा गया है कि इसके बाद खरीद फरोख्त होगी. इसी तरह से 4 राज्यसभा की सीटें राजस्थान के हैं और 2 राज्यसभा की सीटें हरियाणा के लिए है. लेकिन वहाँ पे भी निर्दलीय खड़ा होकर के कहीं न कहीं जो गणित है उसका जो पूरा आंकड़ा है वो बिगड़ता हुआ दिखाई दे रहा है. और ऐसे में कांग्रेस पार्टी को लगता है कि जिन निर्दलियों के सहारे या सहयोगियों के सहारे वो जीत सकती है, उन निर्दलियों पे भारतीय जनता पार्टी या दूसरे निर्दलीय जो कैंडिडेट होंगे वो अपना दाव लगाएंगे, तो ऐसे में खरीद फरोख्त हो सकती है. तो ऐसे में कांग्रेस पार्टी अपने विधायकों को बचाने के लिए रिसोर्ट पॉलिटिक्स का सहारा ले रही है. अभी खबर आई है कि जो हरियाणा के विधायक हैं उन्हें छत्तीसगढ़ भेजा जा रहा है, लेकिन राजस्थान के जो विधायक हैं उनको उदयपुर में जहां पे कांग्रेस का चिंतन शिविर हुआ था वहीं पर 3 तारीख से रखा जाएगा. तो हरियाणा के विधायकों को एक तरह से बस में सवार कर दिया जा चुका है और वो माना जा रहा है कि अगले दिन तक छत्तीसगढ़ में पहुंच जाएंगे. लेकिन भारतीय जनता पार्टी भी कई सीटों पे अपने कैंडिडेट खड़ा करके निश्चित तौर पे कई जो गणित है उसको गड़बड़ा दिया है. और निश्चित तौर पे जो 4 राज्य हैं उसमें सबसे ज़्यादा प्रतिष्ठा दांव पे लगी हुई है. भारतीय जनता पार्टी जहां एक और एक्स्ट्रा सीट जीत लेना चाहती है, वहीं पर कांग्रेस पार्टी जो है अपनी परंपरागत जो सीट है या जिसको जीत सकती है उसको बचाने की फिराक में रिसोर्ट पॉलिटिक्स का सहारा लेती हुई नजर आ रही है. બિલકુલ, એટલે ફરી એકવાર એ જ રિસોર્ટ પોલિટિક્સ જોવા મળી રહ્યા છે, ફરી એકવાર એ જ ખેંચતાણ જોવા મળી રહી છે. કદાચ વિધાનસભાની ચૂંટણી કરતાં પણ વધારે રસપ્રદ હવે રાજ્યસભાની આ ચૂંટણીઓ થઈ રહી છે. જોવાનું એ છે કે આ ચૂંટણીઓની અંદર હવે શું થાય છે. પણ આ બધાની વચ્ચે પીએસઆઈ ભરતી વિવાદનો જે મામલો હતો એ કોર્ટ સુધી પહોંચ્યો છે, સુનાવણી હાથ ધરવામાં આવી. શું વિગતો છે પ્રતિપાલ પાસેથી જાણીએ. જે ચોક્કસથી ઉપર અવારનવાર જે ભરતીમાં કૌભાંડ તો સામે આવતા જ હોય છે અને વાદ વિવાદ તો સામે આવતા જ હોય છે. ગુજરાતમાં જ્યારે પણ સરકારી ભરતી પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે આ ચોક્કસથી મુદ્દો સામે આવતો હોય છે. પરંતુ આ જે સમગ્ર વિવાદ છે તે પીએસઆઈ ભરતીમાં ખાતાકીય પ્રમોશનનો વિવાદ છે, જેની પરીક્ષા છે તે આગામી 12 જૂને લેવાની છે. તેમાં કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવી હતી. તેમાં તેઓ જણાવ્યું છે કે એમટી સેક્શનના જે કોન્સ્ટેબલ છે તે હવે મુખ્ય પરીક્ષા તેઓને આપી શકશે, તેઓને છૂટ આપવામાં આવી છે. ત્યારબાદ ફિઝિકલ પરીક્ષામાં જો પાસ થયા હશે તેઓ પણ મુખ્ય પરીક્ષા આપી શકશે. ત્યારબાદ કોર્ટ આગામી હુકમ ન કરે ત્યાં સુધી પરિણામ પણ હવે જાહેર કરવામાં નહીં આવે અને આવનારી 22મી જૂને ખાતાકીય પ્રમોશનની જે મુખ્ય પરીક્ષા છે નુપુર તે યોજાશે. બિલકુલ, અને આગળ વાત કરવી છે વરસાદની. કાગડોળે આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે વરસાદ આવે, ક્યારે ઠંડક થાય, ક્યારે આ ગરમીમાંથી, હવે તો ગરમીની સાથે ઉકળાટ પણ ભળી ગયો છે, બફારો છે, આ બધાથી ક્યારે રાહત મળે અને આખરે ક્યારે આપણે ફરી પાછા એ ઠંડકનો અનુભવ કરીએ, ક્યારે આખરે મેઘરાજા મહેરબાન થાય છે. આપણે બધા જ રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે શું કહેવું છે હવામાન વિભાગનું?
વિભાગનું. કેરળમાં ચોમાસું આવી ગયું છે ને હવે ધીરજ ખૂટી રહી છે. ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત ક્યાં ક્યાં વરસાદ થઈ શકે, તમામ વિશે પ્રીતિ પાસેથી જાણીએ. બિલકુલ, હવે જે રાહ જોઈ છે એના ફળ મળવા જઈ જ રહ્યા છે, કારણ કે બિલકુલ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, પરેશાન હતા ને ક્યારે વરસાદ આવશે, ક્યારે વાતાવરણમાં ઠંડક થશે, એને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલથી વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. સાથે જ શુક્રવાર એટલે કે આવતીકાલથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનું ઘટાડો પણ થશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ત્યાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ખાસ સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ બાજુ પોરબંદરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે અને શુક્રવારથી લઈ આવતીકાલથી જ લોકોને ગરમીમાં પણ રાહત મળશે. નુપુર, એટલે હવામાન વિભાગની આગાહી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યની અંદર શરૂ થઈ ગઈ છે એ પણ કહેવામાં આવી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા. ત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે, કોને કોને ટાઢક વળી છે, આયુષી પાસેથી જાણીએ. વરસાદનું આગમન છે તે થઈ ગયું છે. બોટાદના કેટલાક ભાગોની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જે રીતે અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે શરૂ થઈ ગઈ છે, જે અંતર્ગત અત્યારે વરસાદ છે તે પડી રહ્યો છે. સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તાપમાનનો પારો છે તે પણ ગગડવાનો છે. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરની અંદર વરસાદ વરસી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે, સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના જે શહેરો છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે સામાન્ય વરસાદ છે તે પડી શકે છે, એટલે કે વરસાદના કારણે હવે ગરમીથી રાહત મળશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે અને હવે થોડા દિવસો બાદ મેઘરાજાનો પણ વિધિવત રીતે પ્રારંભ થશે. આગળ વાત કરીએ, વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે. વધુ એક આરોપ લાગ્યા છે ભરતી ઉપર. આખરે કઈ છે આ ભરતી, કોણ આરોપ લગાવી રહ્યું છે, શેના આરોપ લાગ્યા છે, શું ગેરરીતિ થઈ છે આ ભરતીમાં, તમામ વિશે જાણીએ મયુર સોની પાસેથી. બિલકુલ નુપુર, આ વખતે પણ કરાર આધારિત અધ્યાપકોની ભરતી છે તેનો વિવાદ સામે આવ્યો છે અને આ વખતે આક્ષેપ લગાવ્યા છે શિક્ષણ શાસ્ત્ર ભવનના વડા ભરત રામાનું. ભરત રામાનું કહેવું છે કે જે કરાર આધારિત અધ્યાપકોની ભરતી થવાની છે તેની અંદર ભવનના વડાના જે પસંદગીના માર્ક હોય છે તે નહીં ગણવામાં આવે. ઇન્ચાર્જ કુલપતિ સામે આક્ષેપ લગાવ્યો છે. ભરત રામાનું કહેવું છે કે આ પ્રકારે જો ભરતી કરવામાં આવશે તો યોગ્ય ઉમેદવારો છે તેમની સાથે અન્યાય થશે, કારણ કે ભવનના વડાઓ છે એ પણ નક્કી કરતા હોય છે અથવા તો તે ચોઈસ કરતા હોય છે કે ખરેખર આ વ્યક્તિ અધ્યાપક બનવાને લાયક છે કે કેમ. અને સાથે સાથે એવો આક્ષેપ પણ લગાવ્યો છે કે જે ઓર્ડિનન્સ એટલે કે નિયમ છે કરાર આધારિત ભરતી કરવાનો તેનો પણ સીધો ભંગ થશે. એટલે તેમનું કહેવું છે કે ઇન્ચાર્જ કુલપતિ મનમાની ચલાવી રહ્યા છે, જે પ્રકારે તેમણે સેનેટની ચૂંટણીને લઈને કર્યું ને હવે કરાર આધારિત અધ્યાપકો છે તેમની ભરતીને લઈને કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે યોગ્ય ઉમેદવારો છે તેમની સાથે અન્યાય થશે, આ પ્રકારનો આક્ષેપ ભરત રામાનુનો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ જ્યારે સૌથી પહેલો વિવાદ 6-7 મહિના પહેલા યુનિવર્સિટીમાં આવ્યો હતો ત્યારે પણ વોટ્સએપ ચેટ વાયરલ થયા હતા. કરાર આધારિત જે અધ્યાપકોની ભરતી થવાની હતી તેમાં ભલામણ ભરપૂર થઈ હતી ને ત્યારબાદ આખી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. હવે નવો વિવાદ થયો છે તો શું થાય છે તે જોવાનું રહેશે. ઉપર હવે જોવાનું છે આગળ શું થાય છે આ કરાર આધારિત ભરતી અને હજી બીજા કેટલા આવા ભરતી કૌભાંડ ને આ બધું જ આવે છે એ જોવાનું રહેશે કે આગામી સમયની અંદર શું થાય છે. પણ આ બધા વચ્ચે બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે બાળકો રમતિયાળ હોય છે. આપણે જાણીએ છીએ બાળકોને આસપાસ શું ચાલી રહ્યું છે એનું એટલું એમને ભાન નથી હોતું. બાળક હંમેશા એની મસ્તીમાં હોય છે અને ક્યારેક આપણી નાનકડી અમથી બેદરકારી, બાળક આપણાથી અળગું હોય, આપણે કદાચ ધ્યાન ન રાખ્યું હોય, આવી નાનકડી અમથી બેદરકારી જિંદગીભરનો પસ્તાવો આપીને જાય છે. અને આવી જ 2 ઘટનાઓ આજે રાજ્યની અંદર સામે આવી છે જે હચમચાવી મૂકે એવી છે, કંપારી છોડાવી દે એવી છે. શું છે કેયુર પાસેથી જાણીએ. જી નુપુર, રાજ્યમાં 2 એવી ઘટના પ્રકાશમાં આવી છે જે હૃદયદ્રાવક છે. એક 2 નાનકડી ભૂલ માસૂમોનો જીવ લઈ લે છે. એક વડોદરાના પાદરામાં પ્રકાશમાં આવેલી ઘટના કે જ્યાં 3 વર્ષની હિતાંશી નામની બાળક જે ઘરમાં રમી રહી હતી અને ઘરની અંદર આવેલો અંડરગ્રાઉન્ડ ટાંકો હતો તેમાં પડી જવાથી તેનું મોત નીપજ્યું છે. પરિવારજનને જ્યારે જાણ થઈ ત્યારે તરત દોડી આવે અને પછી હિતાંશીને બહાર કાઢી અને પછી સારવાર માટે લઈ ગયા. ત્યાં સુધી તો મોડું થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો તે આવી ગયા અને પરિવાર ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. એક નાનકડી બેદરકારી, પરિવારની એક નાનકડી બેદરકારી હિતાંશીનું જીવ લઈ ગઈ છે. આવી જ એક ઘટના છે રાધનપુરમાં પ્રકાશમાં આવી હતી, જ્યાં નાનકડી બાળકી પોતાના જ
ઘરના આગળ રમી રહી હતી. પરિવારનું ધ્યાન થોડું ભટક્યું અને જે બાળકી રમી રહી હતી એ વાહનના અડફેટે આવી ગઈ. સવારે જે દૂધ આપવા વાહન આવતું હોય છે એની અડફેટે એ બાળકી આવી ગઈ અને એનું પણ મોત નીપજ્યું છે. એક નાનકડી બેદરકારી માસૂમનો જીવ લઈ લે છે કે આ એક ઘટના, બે ઘટના આવી છે જે પરિવારજનો માટે એક ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય. બિલકુલ, એટલે બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીંતર પસ્તાવા સિવાય આવી ઘટનાઓ બને ત્યારે કશું જ આપણા હાથમાં રહેતું નથી. પણ ખેર, આગળ વાત કરવી છે કાશ્મીરની. કાશ્મીરની અંદર આપણે જોયું કે પરિસ્થિતિ શું છે. 1990નું એ દશક પણ આપણે જોયો છે અને અત્યારે 2022ની પરિસ્થિતિ પણ આપણે જોઈ રહ્યા છીએ. 1990માં પણ કાશ્મીરમાંથી પલાયન થયું હતું, હિજરત થઈ હતી અને ફરી એકવાર કાશ્મીરમાંથી હિજરત માટેની તૈયારીઓ થઈ રહી છે. કારણ કે અહીંયા હિન્દુઓ ઉપર, કાશ્મીરી પંડિતો ઉપર અત્યાચાર વધી રહ્યા છે. વધુ એક ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. તમામ વિશે જાણીએ કૃષ્ણા પાસેથી. જી નુપુર, કાશ્મીરમાં 31 વર્ષ પછી ફરી પાછી એ સ્થિતિ આવી ગઈ છે કે જેનાથી કાશ્મીરી પંડિતો બચવાની કોશિશ કરી રહ્યા હતા. કાશ્મીરી પંડિતો ફરી એક વખત પલાયન કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે સતત આતંકીઓ દ્વારા ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ ઘટી રહી છે. આપણે જે રીતે જોયું કે મેની શરૂઆતમાં રાહુલ ભટ્ટ નામના મહેસૂલ કર્મચારીની હત્યા કરી દેવામાં આવી હતી. આતંકીઓ દ્વારા એનું નામ પૂછવામાં આવ્યું અને ત્યારબાદ તેને ગોળી મારીને તેને વિંધી નાખવામાં આવ્યો. તેની હત્યા કરી નાખવામાં આવી. ત્યારબાદ 2 દિવસ પહેલાં, 48 કલાક પહેલાં જ એક શિક્ષિકા, સરકારી શિક્ષિકાની હત્યા કરી નાખવામાં આવી અને ફરી એક વખત આજે જે હત્યા કરવામાં આવી છે. જો કે એ જે વ્યક્તિ હતો એ રાજસ્થાનનો મૂળ હતો, વિજય કુમાર, કે જે બેંક મેનેજર હતો પરંતુ કાશ્મીરમાં કામ કરવા માટે ગયો હતો બેંકમાં. તેનું નામ પૂછીને હત્યા કરી નાખવામાં આવી. આતંકીઓ દ્વારા વારંવાર આ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. જે આંકડાઓ સામે આવ્યા છે છેલ્લા 8 મહિનામાં જ, 8 મહિના કરતાં પણ ઓછા સમયમાં 15 ટાર્ગેટ કિલિંગ જે બિન મુસ્લિમો છે એમનું કરવામાં આવ્યું છે. મુસ્લિમોનું પણ ટાર્ગેટ કિલિંગ કરવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને ટાર્ગેટ જે કરવામાં આવી રહ્યા છે તે કાશ્મીરી પંડિતોને કરાઈ રહ્યા છે અને એના કારણે જ પ્રધાનમંત્રી પેકેજ અંતર્ગત જે લોકો કાશ્મીરમાં ફરી એક વખત કામ કરવા માટે ગયા હતા, જેમને સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી, ફરી ટાર્ગેટ કિલિંગ વધી રહ્યું છે. એમનામાં ચિંતા અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. તેઓ કહી રહ્યા છે કે જો અમને ફરી એક વખત સુરક્ષિત સ્થાનાંતરિત કરવામાં નહીં આવે તો અમે પલાયન કરવા માટે મજબૂર બન્યા છીએ, પલાયન કરીશું અને તેની તૈયારીઓ પણ થઈ ગઈ છે. અને આ બધા વચ્ચે તેઓ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યા છે. છેલ્લા 23 દિવસથી તેમની એક જ માંગ છે કે જ્યારે જે ખાતરી આપીને અમને પાછા અહીં લાવવામાં આવ્યા હતા તે પરિપૂર્ણ નથી થઈ. અમારી સુરક્ષા પર સવાલ ઉઠી રહ્યા છે. અમને નામ પૂછીને મારવામાં આવી રહ્યા છે. અમને સુરક્ષિત રાખવામાં આવે તો ને તો જ અમે કાશ્મીરમાં કામ કરી શકીશું, નહીંતર અમે ફરી એક વખત પલાયન કરવું પડશે અમારે. બિલકુલ, એટલે હવે જોવાનું એ છે કે શું થવાનું છે. કારણ કે ગૃહમંત્રી પણ એક હાઈ લેવલની બેઠક કરવાના છે આ પરિસ્થિતિને લઈને અને હવે ક્યારે નિરાકરણ આવે છે, ક્યારે શાંતિ સ્થપાય છે, ક્યારે આ ડરપોક આતંકવાદીઓનો સંપૂર્ણપણે સફાયો થાય છે અને નાપાકને જવાબ આપવામાં આવે છે જેને કાશ્મીરની આ શાંતિ ખૂંચે છે, એ જોવાનું રહેશે. પણ શું કોઈ પણ સામાન્ય વ્યક્તિને પણ જો પૂછવામાં આવે કે શું મોહમ્મદ અલી જીણા એક સ્વાતંત્ર્ય સેનાની હતા, શું ભારત દેશના ભાગલા પાડવા એ શુદ્ધ બુદ્ધિભર્યો નિર્ણય હતો, જવાબ કદાચ ના હશે. પણ કેટલાક નેતાઓ બફાટ કરતા હોય છે, બફાટમાં કંઈ પણ બોલી જતા હોય છે અને પછી વિવાદનો મધપૂડો છેડાય છે. આવા જ કોંગ્રેસના એક નેતાએ બફાટ કર્યો છે. આ 2 નિવેદનોને લઈને તેઓ અત્યારે ચર્ચામાં છે અને વિરોધનો સામનો કરી રહ્યા છે. કોણ છે આ નેતા, શું કહ્યું તેમના દ્વારા, આઝમ પાસેથી જાણીએ. જ્યાં બફાટ કરનારા અન્ય કોઈ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય છે જે સજ્જનસિંહ વર્મા, જે મધ્યપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. એમનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે અને જણાવી રહ્યા છે કે ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને મોહમ્મદ અલી જીન્નાએ એક સારું કામ કર્યું હતું અને સારું કામ એ હતું કે ભારત અને પાકિસ્તાનને અલગ કર્યા હતા. ઉપરાંત એમને જણાવ્યું છે કે મોહમ્મદ અલી જીન્ના એક ક્રાંતિકારી અને સ્વતંત્ર સેનાની હતા. તો આવા વિવાદિત નિવેદનો એવા સમયે આવી રહ્યા છે જ્યારે દેશના અંદર અનેક માહોલને ગરમાયેલો ચાલી રહ્યો છે, અનેક કેસ જે છે કોર્ટમાં ચાલી રહ્યા છે અને બીજી તરફ હવે કોંગ્રેસના ધારાસભ્યએ સીધું એવું મોટું નિવેદન આપી દીધું છે કે મોહમ્મદ અલી જીન્ના જે તે સ્વતંત્ર સેનાની હતા. વધુમાં એ ધારાસભ્ય એવું પણ બોલી ગયા છે કે જે કામ નહેરુ અને જીન્નાએ કર્યું છે એ ભાજપ માટે સારું કહી શકાય, કારણ કે જો ભારત દેશના 2 ટુકડા એટલે કે ભારત અને પાકિસ્તાન જો અલગ ના થયું હોત તો આજે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત આમ 3 જગ્યાના જે મુસ્લિમ સમાજના લોકો છે એમની સંખ્યા એટલી મોટી હતી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નેતાઓ પાસે જગ્યા ના હતી પગ મૂકવાની. એટલે ખરેખર જોવા જાય તો ક્યાંક ને ક્યાંક આવા નિવેદનો કારણે દેશના અંદર જે માહોલ ચાલી રહ્યો છે શાંતિનો તે ભંગ પણ થઈ શકે છે. પરંતુ કોંગ્રેસના મધ્યપ્રદેશના જે ધારાસભ્ય છે એમને આ સ્પષ્ટ 2 નિવેદન મોટા આપીને ચકચાર મચી ગઈ છે, જેના કારણે હાલ ચર્ચાઓ પણ ચાલી રહી છે. જી, અને આગળ વાત કરીએ એ સિંગર જે લાઈવ કોન્સર્ટમાં લોકોનું મનોરંજન કરી રહ્યા હતા, લોકો મંત્રમુગ્ધ થઈ રહ્યા હતા એમના ગીતોથી, અને બીજી જ ક્ષણે
શોક અફરાતફરીનો માહોલ થઈ ગયો, કારણ કે એ સિંગર પ્રાણ ત્યાગી ચૂક્યા હતા. ત્યાં જ એમનું મૃત્યુ થયું હતું અને એ સિંગર બીજું કોઈ નહીં પણ કેકે. આજે એમના કેકેને અંતિમ વિદાય આપવામાં આવી. એમના પંચમહાભૂતમાં કેકે વિલીન થઈ ગયા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે. ઘણી બધી તર્ક થઈ રહ્યા છે, ઘણા બધા આરોપ થઈ રહ્યા છે. તમામ વિશે જાણીએ ધ્રુવિશા પાસેથી. જી નુપુર, જે રીતે વાત કરીએ તો પોતાના ગીતોથી હજારો લોકોના દિલોમાં વાસ કરનારા મહાન ગાયક એવા કેકેનું આજે પંચમહાભૂતમાં વિલીન થયા છે. મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્યારબાદ પુત્રએ તેને મુખાગ્નિ આપી હતી અને અંતિમ સંસ્કાર પહેલાં પુત્રીએ ટ્વીટ કરીને દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તો અનેક કલાકારો પણ ઉમટ્યા હતા અને ફેન્સમાં આજે શોકનું મોજું પણ ફરી વળ્યું હતું. લોકોની આંખ પણ નમ થઈ ગઈ હતી. મહત્વની વાત એ છે કે કોલકાતામાં કન્સર્ટ દરમિયાન એમની તબિયત લથડી હતી. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાતા સમયે એમનું મોત થયું હતું અને ત્યારબાદ પીએમની પણ અત્યારે રાહ જોવાઈ રહી છે. રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. હજુ પણ લોકો માંગ કરી રહ્યા છે કે પીએમ રિપોર્ટની જે વિગતો છે એ બહાર લાવવામાં આવે. અને આગળ વાત કરીએ હોલિવૂડના એક લૂંટારાની, એટલે કે પાયરેટની. જી હા, સમુદ્રી ચાંચીઓ, જેને તમે હું બધા બહુ સારી રીતે ઓળખીએ છીએ, એની જીત થઈ છે. એટલે કે વાત થઈ રહી છે જોની ડેપની. આખરે શું કેસ ચાલી રહ્યો હતો, કેમ જોની ડેપ ચર્ચામાં છે, એમની પત્ની સાથેનો શું વિવાદ હતો અને શું થયું કોર્ટનો ચુકાદો, તમામ વિશે જાણીએ જિજ્ઞાસા પાસેથી. હોલિવૂડના સૌથી ચકચારી માનહાનિ કેસમાં આજે ચુકાદો આવ્યો છે. અભિનેતા જોની ડેપની એમની પૂર્વ પત્ની સામે જીત થઈ છે. એમની પૂર્વ પત્નીએ એમની સામે કેસ કર્યો હતો. એમાં ઘરેલું હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પાછલા 6 મહિનાથી આ મામલે સુનાવણી ચાલી રહી હતી અને આખરે આજે ચુકાદો આવ્યો છે. ચુકાદામાં અભિનેતા જોની ડેપની જીત થઈ છે અને અંબર હર્ડની હાર થઈ છે. એમને જે લગાવેલા આરોપો હતા એ ખોટા હતા. હવે એમની જે પૂર્વ પત્ની છે એમને 116 કરોડ રૂપિયા અભિનેતા જોની ડેપને ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. અને આગળ વાત કરીએ, એક એવો કિસ્સો થવા જઈ રહ્યો છે, એક એવા લગ્ન થવા જઈ રહ્યા છે, કદાચ હું કહીશ તો તમે માનશો નહીં. શું કોઈ વ્યક્તિ પોતે જ પોતાને પરણી શકે, પોતાની જ સેથીમાં સિંદૂર પૂરે, પોતાને જ મંગળસૂત્ર પહેરાવે? તમે કહેશો કે આ કેવી વાત છે, આવું થોડી હકીકતમાં કંઈ થતું હશે. કદાચ ક્યાંક કિસ્સા કહાનીઓમાં વાત જુદી છે, પણ આવું હકીકતમાં થઈ રહ્યું છે, થવા જઈ રહ્યું છે. ક્યાં શું છે, તમામ વિશે જાણીએ કૃણાલ શર્મા પાસેથી. નુપુર, એવા લગ્ન કે જોઈએ કોઈએ સાંભળે તો શું વિચારવા પણ નહીં આવ્યા હોય તેવા વિચાર, અને આવા લગ્ન વડોદરામાં થઈ રહ્યા છે. વડોદરાની ક્ષમા બિંદુ નામની યુવતી છે જે આગામી 11મી જૂનના રોજ પોતાની સાથે જ પરણવાની છે. ને જે રીતે તમામ લગ્નની વિધિ થતી હોય છે તે તમામ લગ્નની વિધિઓ પણ આમાં કરવામાં આવશે. ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ, આ તમામ વિધિમાં છોકરા કે છોકરી તરીકે આ ક્ષમા બિંદુ પોતે જ હાજર રહેશે ને પોતાની સાથે જ લગ્ન કરશે. પોતે જ મંગળ સૂત્ર પણ પહેરશે, સેથામાં સિંદૂર લગાવશે અને સાથે ગોવા ફરવા પણ જશે. આના માટે તેમના જે મિત્ર વર્તુળ અને પરિવાર પણ અત્યારથી જ લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે. ક્ષમા બિંદુનું કહેવું છે કે આવા લગ્નને સોલોગેમી કહેવામાં આવે છે, કે જેમાં વ્યક્તિ પોતાની સાથે જ લગ્ન કરતા હોય છે, જે પોતાને જ સ્વને પ્રેમ કરતા હોય છે. અમુક લોકો એવા હોય છે કે જે ખોટી નફરત પોતાના પ્રત્યે જ રાખતા હોય છે, તેની જગ્યાએ પોતાને પ્રેમ કરવો જોઈએ. સમાજ આ મામલે તેના વિશે શું વિચારશે તેની તેને કોઈ પરવા નથી, પરંતુ તેના આવા લગ્નથી કે આવા પગલાંથી સમાજની વિચારધારા બદલાય તેવી પ્રેરણા સાથે તે આ લગ્ન કરવા જઈ રહી છે. તેના કારણે વડોદરામાં ઠેર ઠેર આ સ્વ સાથેના લગ્નની ચર્ચા ચાલી રહી છે. અને આ સાથે જ અત્યારે વોરરૂમમાં સમય થયો છે આપનાથી વિદાય લેવાનો, પણ જતાં પહેલાં આપને યાદ કરાવી દઈએ સંદેશ વિશેષમાં આજે રાત્રે 9:25 આપને બતાવીશું કાશ્મીર ફાઇલ્સ રિટર્ન્સ, એટલે કે અત્યારની જે પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિને લઈને આગળ શું થઈ શકે છે, શું થવા જઈ રહ્યું છે, તમામ વિસ્તારથી બતાવીશું. અને એની સાથે જ 9:45 આપને બતાવીશું 3 કટકા, એટલે કે 3 કટકા પાકિસ્તાન છે. અત્યારના પ્રધાનમંત્રી, પૂર્વ પ્રધાનમંત્રી છે, પણ શેના 3 કટકા થયા છે? પાકિસ્તાનના થયા છે કે પછી બીજું કંઈ શું થવા જઈ રહ્યું છે? વિસ્તારથી બતાવીશું, ફોડ પાડીશું સંદેશ વિશેષમાં. અત્યારે લઈશ વિદાય. નમસ્કાર.